શ્રી કૃષ્ણચંદ્ર ભગવાન કી જય. મનુષ્ય જીવનને ઉત્કૃષ્ટ બનાવવા માટે ભગવાન વ્યાસે વેદોના સંપાદનનું અને તેના વિભાજનનું કાર્ય કર્યું. એટલું જ નહીં, પરંતુ મહાભારત જેવા મહાન ગ્રંથોનું નિર્માણ કર્યું. યોગસૂત્રના ભાષ્યમાં યોગની વિશાળ ચર્ચા કરી, આત્મા અનાત્મા વિશે પ્રકાશ પાથર્યો, કર્મયોગને પ્રાધાન્ય આપ્યું. તેમ છતાંય તેમને લાગવા માંડ્યું કે હવે માણસ સુખ, શાંતિ અને જ્ઞાન પ્રાપ્ત કરશે. તેમના મન હૃદયમાં એક છુપો અસંતોષ રહ્યા કરતો હતો કે આટલી બધી રચનાઓ કરવા છતાંય કશું ખૂટે છે. આજ તો મહાપુરુષોની મહાનતા છે. તેથી ભગવાન નારદજીએ મહર્ષિ વ્યાસને એક દિવસ સમજાવ્યું કે ભક્તિ, ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય એ બધાના આધાર તો ભગવાન શ્રી કૃષ્ણ છે. તેથી ભગવાનની લીલાઓનું અને યશનું બંનેનું વર્ણન કરી મનુષ્યએ ફરી અવતાર ધારણ ના કરવો પડે તેવી સમજ અપાય તેવા ગ્રંથની રચના કરો. નારદજીએ વ્યાસજીને આગળ સમજાવ્યું કે હે ભગવાન વ્યાસ, આપ શ્રી નારાયણના અવતાર છો અને આપનો જન્મ કલયુગના મનુષ્યોનો ઉદ્ધાર કરવા અર્થે જ થયો છે. તેથી આપ સૌ મનુષ્યોને દિવ્ય પ્રેમ, અદ્ભુત ધર્મ, અનન્ય ભક્તિ, પરમ જ્ઞાન અને યોગથી શ્રી કૃષ્ણ પ્રાપ્ત થાય અને સૌ ભગવત પ્રેમમાં પાગલ બને તેવી લીલા કથાઓનું વર્ણન કરતા ગ્રંથની રચના કરો. અને નારદજીની પ્રેરણાથી જ ભગવાન વ્યાસે શ્રીમદ ભાગવત ગ્રંથની રચના કરી, જેમાં સ્વયં ભગવાન તેજ સ્વરૂપે પ્રગટ થયા છે. શ્રીમદ ભાગવતમાં ભગવાન વ્યાસે ભક્તિ, જ્ઞાન અને વૈરાગ્યને સવિશેષ મહત્વ આપીને અનેક ભગવદ અવતારો અને પાત્રોને અત્યંત દિવ્યતાથી ગૂંથી લે તેમના ચરિત્રોનું એટલું સુંદર અને અદ્ભુત રીતે નિરૂપણ કર્યું છે કે મનુષ્યને ચોક્કસ ખબર પડે કે ઉત્કૃષ્ટ જીવન જીવવા માટે સુખ કરતા સત્યની અનુભૂતિ આવશ્યક છે. આ સત્ય એટલે શ્રીમદ ભગવદ્ ગીતાના મતે વાસુદેવ સર્વમિતિ, વેદના મતે સર્વ ખલમિદમ બ્રહ્મ અથવા અહમ બ્રહ્માસ્મિ. બસ આ જ સમજાવવા માટે ભગવાન વ્યાસે શ્રીમદ ભાગવતનો આશ્રય લીધો. સત, ચિત્ત, આનંદ, બ્રહ્મ, સત્ય, આત્મા, પરમાત્મા તથા અનંત નામોથી તેને ઓળખવાનો પ્રયત્ન થાય છે, પરંતુ હજારો અને લાખો નામ પણ એ પરમ તત્વને ઓળખવા માટે ટૂંકા પડે તેમ છે. એટલે કે અનંત નામધારી હોવા છતાં પણ અનામી છે. શ્રીમદ ભાગવતમાં ભગવાનને ઓળખવા માટે શબ્દોની મદદ લઈને શ્લોકો, સંવાદો, મંત્રો, સૂત્રો, સ્તુતિઓ, રૂપકો, પ્રસંગો તથા જરૂર પડે તો ઇતિહાસ કે અતિશયોક્તિનો પણ ઉપયોગ કરીને મનુષ્યને શબ્દથી અશબ્દ તરફ લઈ જવાનું કાર્ય મહર્ષિ વ્યાસ દ્વારા અદ્ભુત રીતે કરાયું છે. આમ કરવા માટે ભાગવતકારે ભક્તિ રસ, વીર રસ, કરુણ રસ વગેરે જેવા અનેક રસોના પાન કરાવ્યા અને તે રસામૃતથી
ભગવદ રસનું નિર્માણ કરીને ભગવદ રસ પાન કરાવ્યું છે. મનુષ્યના સમગ્ર જીવન દરમિયાન અનેક પ્રવૃત્તિઓનું મૂળભૂત કારણ તો પૂર્ણત્વને પ્રાપ્ત કરવાનું જ છે. બસ આ વાત સુપેરે સમજાવવા મહર્ષિ વ્યાસજી આ બધાનો આશ્રય લીધેલો છે. શ્રીમદ ભાગવતમાં 3જા સ્કંદથી પ્રારંભ કરીને 12મા સ્કંદ પર્યંત શ્રીહરિની 10 લીલાઓનું દરેક સ્કંદમાં વર્ણન કરવામાં આવ્યું છે. તે દરેક સ્કંદને અનુક્રમે સર્ગ, વિસર્ગ, સ્થાન, પોષણ, વાસના, મન્વંતર, ઈશાનુકથા, નિરોધ, મુક્તિ અને આશ્રય કહે છે. આમાં છેલ્લે જે આશ્રય છે તે જ પરમાત્મા છે તેમ પણ સ્પષ્ટ સમજાવ્યું છે. અને આ પરમાત્માને ઓળખવા માટે સર્ગ, વિસર્ગ વગેરે 9 અર્થોનો ઉપયોગ લેવો પડે. ટૂંકમાં અધ્યાત્મ, અધિદેવ, અધિભૂત ત્રણેય એકબીજાના આશ્રય છે અને તે સાક્ષી સ્વરૂપે જોનાર આત્માથી ભિન્ન છે. આમ આત્મા સર્વ સ્વતંત્ર છે અને તેને અન્યના આશ્રયની જરૂર નથી. પ્રેમ, ભક્તિ, કર્મ, ત્યાગ, યોગ, ધ્યાન વગેરેની મદદથી જ્ઞાનને પ્રાપ્ત કરવાનું છે. મનુષ્યને તો પ્રતિકૂળતાઓ, વિષમ પરિસ્થિતિઓ અને અનેક આંતરિક કે બાહ્ય ભીડ પીસી નાખે કે ભીસી નાખે ત્યારે શ્રીમદ ભાગવતના રચનાકાર આ યુગમાં માણસને ઘર સંસારને ત્યજી દેવાનો કે જંગલમાં જવાનો કે પર્વત પર કે નદી કિનારે જવાનો ઉપદેશ નથી આપતા, પરંતુ આ હળાહળ કળિયુગમાં પ્રેમ, ભક્તિ, વૈરાગ્ય અને જ્ઞાનથી ભરપૂર શ્રીમદ ભાગવતનું નિત્ય પાન કરીને અનન્ય શ્રદ્ધાના બળથી આગળ વધતા વધતા ભીતરમાં રહેલા ભાવોને વિકસિત કરી મોક્ષ માર્ગે જવાનું કહે છે. આ મોક્ષ માર્ગ એટલે ઊંડા અંધારેથી પરમ તેજ તરફ જવાનો માર્ગ. મનુષ્ય મુક્તિ પ્રાપ્ત કરી શકે તે માટે વ્યાસજીએ સદ્ય મુક્તિ, ક્રમ મુક્તિ ની પણ સમજણ સુંદર રીતે અભિવ્યક્ત કરી છે. ભક્તિ તો ભગવાનના પાને, ભાગવતના પાને પાને છે. ભક્તિ તો ભગવાનનું હૃદય છે. અહીં પ્રેમ લક્ષણા ભક્તિનો ખ્યાલ તો અત્યંત અદ્ભુત રીતે અભિવ્યક્ત કરાયો છે. અને 10મ સ્કંદમાં પ્રેમ તો ધીરે ધીરે એટલી હદે વિકસિત થાય છે કે દ્વૈતને અદ્વૈત તરફ લઈ જવાની વાત કરે છે. ભક્તિ કરતા કરતા સર્વસ્વ સમર્પિત કરવાની વાત ભાગવતમાં ઠેક ઠેકાણે છે. સર્વસ્વનું સમર્પણ થતા જેમ બુંદ સમુદ્ર થઈ જાય તે જ રીતે જીવ શિવ થઈ જાય છે, એટલે કે દ્વૈત અદ્વૈત થઈ જાય છે. કર્મ, સંચિત કર્મ, પ્રારબ્ધ કર્મ વગેરેની એટલી સુંદર સમજ આપતા ભાગવતકાર સમજાવે છે કે કર્મ કરતા કરતા જ તેના ફળને ભોગવવાનું છે. તે ફળ ભોગવતા ભોગવતા કર્મ કરવાનું છે. આમ અંતે તો પુનરપી જનનમ પુનરપી મરણમની વાત આવીને ઊભી રહે. માટે જ ફળની અપેક્ષા રાખ્યા વગર કર્મ કરતા કરતા કર્મનો ત્યાગ કરવાનું ભગવાન વ્યાસે પોતાની મૌલિક શૈલીમાં સર્વ રીતે સમજાવ્યું છે. અનેક વ્યક્તિઓને અનેક ઈચ્છાઓ હોય અને તેને તૃપ્ત કરવા માટે અનેક કર્મો કરવા પડે. આવા અનેક કર્મો કરવા માટે અનેક કર્તાઓ હોય. અનેક ઈચ્છાઓની તૃપ્તિ માટે અનેક દેવ દેવતાઓનો ઉલ્લેખ પણ ભાગવતમાં આલેખાયેલો જ છે. આવી અનેક સિદ્ધિઓ પ્રાપ્ત કરવા માટે જે સિદ્ધિ માટે જે તે દેવતાઓની ઉપાસનાનો ઉલ્લેખ પણ છે, પરંતુ મનુષ્યએ તો આવી ઉપાસનાથી અંતઃકરણની શુદ્ધિરૂપી સિદ્ધિ પ્રાપ્ત કરી મોક્ષ પ્રાપ્ત કરવાનો અંતિમ ઉદ્દેશ યાદ રાખવો ઘટે.
બીજું, જીવ, જગત અને ઈશ્વરના સંદર્ભની મીમાંસા એટલે તત્વજ્ઞાન. આવું તત્વજ્ઞાન તો શ્રીમદ ભાગવતમાં ભગવાન વ્યાસ દ્વારા ભારોભાર અને ઠેક ઠેકાણે પીરસાયેલ છે. જો દ્રષ્ટિ કેળવાયેલી હોય તો આ ગ્રંથ વ્યક્તિત્વ વિકાસ માટે સર્વોત્તમ છે. વિજ્ઞાન પણ શ્રીમદ ભાગવતમાં ભારોભાર વણાયેલું છે. હા, તેને ઓળખવા દ્રષ્ટિની જરૂર ખરી. આ અદ્ભુત ગ્રંથમાં ઉપાસના, જપ, તપ, કીર્તન વગેરેનું પણ એટલું જ મહત્વ છે. પતંજલિના યોગ સૂત્રનો પણ શ્રીમદ ભાગવતમાં સ્પષ્ટ સ્વીકાર કરાયો છે. યમ, નિયમ વગેરેના ક્રમને જાળવીને આગળ વધતા વધતા સમાધિ અવસ્થા સુધી અવશ્ય પહોંચાય તે વાત પણ આ ગ્રંથને સ્વીકૃત છે. ભગવાનને પ્રસન્ન કરવા માટે અનેક સ્તુતિઓ પણ વર્ણવી છે. વૈદિક યજ્ઞોનું પણ સ્પષ્ટ રીતે મહત્વ અંકાયું છે. આ ભાગવતમાં પુનર્જન્મ અને પુનર્જન્મના સ્મરણની વાત પણ નારદજી, ભરતજી જેવા પાત્રોથી સ્પષ્ટ રીતે સમજાવી છે. ભાગવતકાર 14 લોકની વાત અત્યંત દ્રઢતાપૂર્વક કરતા કરતા સમજાવે છે કે મનુષ્ય ભલે પૃથ્વીલોક પર હોય છતાંય તે ભક્તિ અને વૈરાગ્યને ધારણ કરે તો તે પ્રભુના લોક સુધી અવશ્ય પહોંચી શકે છે. આમ અનેક ગ્રંથોના સાર સ્વરૂપ શ્રીમદ ભાગવત ઈશ્વરની સંપૂર્ણ નજીક લઈ મનુષ્યને દ્વૈતમાંથી અદ્વૈત બનાવવાનું કામ કરે છે. આ કામ માત્ર ઈશ્વરની અદ્ભુત કૃપા વિના શક્ય નથી. એ પરમ કૃપા શ્રીમદ ભાગવતમાં ઉતરેલી હોવાથી તેને ભગવાનનું વાંગમય સ્વરૂપ કહે છે. શ્રીમદ ભાગવતની જ્ઞાન કલાના અવતાર મહર્ષિ ભગવાન વ્યાસ અને શ્રીમદ ભાગવતને કોટી કોટી પ્રણામ. આપ સૌ શ્રોતાઓના હૃદયમાં ઉપસ્થિત એ પરમ તત્વને હું પ્રણામ કરી વિરમું છું. આવતા શનિવારથી એક અનેરા વિષયની પ્રસ્તુતિ સાથે આધ્યાત્મિક શ્રેણીને આગળ ધપાવીશું. કૃષ્ણમ વંદે જગદ્ગુરુ, કૃષ્ણમ વંદે જગદ્ગુરુ, કૃષ્ણમ વંદે જગદ્ગુરુ.